મોર્નિંગ, સ્વાગત છે આપનું. અને કરન્સી માર્કેટની ચાલથી શરૂઆત કરીએ તો શરૂઆતી કારોબારમાં ડોલર સામે રૂપિયો 3 પૈસા નબળો થઈ 86.88 પ્રતિ ડોલરની સામે 86.91 પ્રતિ ડોલર પર ખુલતો જોવા મળ્યો હતો. જોકે ત્યારબાદ રૂપિયામાં અત્યારે 86.96ના લેવલ્સની આસપાસ કામકાજ થતું દેખાઈ રહ્યું છે અને ડોલર ઇન્ડેક્સમાં રિકવરી આવતી દેખાઈ રહી છે. ગઈકાલે 106ના લેવલ્સની નીચે ડોલર ઇન્ડેક્સ હતો. આજે જો 107ના લેવલ્સની ઉપર ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું દેખાઈ રહ્યું છે. એટલે ડોલરમાં એક થોડી ઘણી પોઝિટિવિટી ફરી એકવાર આવતી દેખાઈ રહી છે અને રૂપિયો પરિણામે આપણને નબળો થતો દેખાઈ રહ્યો છે. તેના પર એક ખાસ નજર રાખવાની રહેશે. આપણી સાથે ચર્ચા કરવા એલકેપી સિક્યોરિટીઝના જતીન ત્રિવેદી જોડાઈ ગયા છે. જતીનજી, સ્વાગત છે આપનું અને ગુડ મોર્નિંગ. અને કરન્સી માર્કેટના વ્યૂથી શરૂઆત કરીએ. કઈ રીતે જોઈ રહ્યા છો? આજે એક થોડી ઘણી નીચલા સ્તરેથી રિકવરી ખાસ કરીને ડોલર ઇન્ડેક્સમાં આપણને આવતી દેખાઈ રહી છે અને રૂપિયાની વાત કરી લઈએ તો 86.96ના લેવલ્સ અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. કઈ રીતે જોઈ રહ્યા છો આજે વોલેટાલિટી આપણને કરન્સી બજારમાં આવતી દેખાઈ રહી છે તેને? કારણ કે અહીંયા ઘણા બધા ફેક્ટર અસર કરી રહ્યા છે. રૂપિયા માટે ખાસ કરીને વાત કરી લઈએ તો FIS તરફથી જે વેચવાલી થતી દેખાઈ રહી છે, ડોમેસ્ટિક ઇક્વિટીઝમાં જે એક ઉતાર ચઢાવ આપણને જોવા મળતા દેખાયા છે, એને કારણે પણ અસર રૂપિયામાં બનતી દેખાઈ રહી છે. આજે કઈ રીતે હવે તમે જોઈ રહ્યા છો? કારણ કે ફરી એકવાર ડોલર સ્ટ્રોંગ થઈ રહ્યો છે, કઈ રીતે ધ્યાન રાખવું? આથી જો ડોલર જે છે એ ક્યાંય ને ક્યાંય રીસેન્ટ પાસ્ટ અગર આપણે પરફોર્મન્સ જોઈ લઈએ, છેલ્લા હપ્તા 10 દિવસની ચાલ જોઈ લઈએ તો થોડુંક નરમાશા સાથે ટ્રેડ કરતા જોવા મળ્યું છે, જ્યાં 108-108.50 એક રેઝિસ્ટન્સ લીધું છે ડોલર ઇન્ડેક્સે. સાથે સાથે જ આપણે અગર જોવા જઈએ તો રૂપિયો જે છે એ ક્યાંય ને ક્યાંય થોડુંક મજબૂતી સાથે ટ્રેડ કરતો જોવા મળ્યો છે, જ્યારથી એને 88 ના લેવલ્સનું રેઝિસ્ટન્સ ટચ કર્યું છે યુએસડી INR. ત્યારબાદ એના અંદર એક સ્ટ્રોંગ માઇલ્ડ ટુ સ્ટ્રોંગ રિકવરી જે છે એ આપણે કહી શકીએ છીએ. વોલેટાઇલ રેન્જના સાથે જ ટ્રેડ કરતું આવી રહ્યું છે, બટ એક ક્યાંય ને ક્યાંય રિકવરી તો જોવા મળી છે જરૂર. અહીંયા હવે ડોલર ઇન્ડેક્સનું ઇમ્પોર્ટન્સ પાછું આવી જાય છે કે 107 અને 106.50 આ જે રેન્જ જે છે ક્યાંય ને ક્યાંક ડોલર ઇન્ડેક્સ પણ સપોર્ટ લેતો દેખાય મળે છે અને એના કારણથી રૂપિયા પર થોડું પ્રેશર જરૂર જોવા મળી શકે છે. સાથે સાથે જ ક્રૂડના પ્રાઇઝે પણ ગઈકાલના દિવસે એક સારી રિકવરી દેખાડી છે અને આજે પણ એક સારી રિકવરી સાથે જ ક્રૂડના પ્રાઇઝીસ પણ ટ્રેડ કરી રહ્યા છે, જેના કારણથી રૂપિયા પર પ્રેશર છે. અને ઓન ટોપ ઓફ ઇટ FIનો સેલિંગ એ ડેફિનેટલી એક મોટું પ્રેશર જે છે એ બનેલું છે ઓન ધ મંથ ઓફ સપ્ટેમ્બર 2024. સો આજે છે આ બધા પરિબળો ક્યાંય ને ક્યાંય રૂપિયાને સપોર્ટ નથી કરી રહ્યા અને જેના કારણથી રૂપિયા પર પ્રેશર જે છે ઓવરઓલ વીકનેસના સાથે જે ટ્રેન્ડ જે છે એ પકડીને રાખેલું છે. શોર્ટ ટર્મ બેસિસ પર અગર આ વીકલી બેસિસ પર આપણે વ્યૂ પોઈન્ટ જોવા જઈએ તો 86.75 એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ રહેશે રૂપિયાના માટે અને 87.25 એક ઇમિડિયેટ સપોર્ટ છે. તો હું આજે 40-50 પૈસાની જે રેન્જ છે એના અંદર જોઉં છું રૂપિયાને 86.75 ઓન ધ હાયર એન્ડ અને 87.25 ઓન ધ લોઅર એન્ડ. ઓકે, તો એક રેન્જમાં જ કામકાજ આપણને રૂપિયામાં બનતો દેખાઈ શકે છે. 86.75 ઉપરની સાઈડ અને 86.25 નીચેની સાઈડ, આ એક રેન્જ જે છે તેમાં જ રૂપિયામાં કામકાજ થતું દેખાઈ શકે છે. ઘણા બધા ફેક્ટર જે છે અહીંયા રૂપિયાને અસર કરી રહ્યા છે અને ડોલર ખાસ કરીને ફરી એકવાર મજબૂત થઈ રહ્યો છે, તો એના પર એક ધ્યાન રાખવાનું રહેશે. આગળ વધીને સોનાની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા ખાસ કરીને સેફ હેવન ડિમાન્ડનો જે સપોર્ટ મળી રહ્યો છે, જતીનજી સતત એક રેકોર્ડ સ્તરની પાસે અત્યારે કામકાજ જોઈ રહ્યા છે. આપણે MCXની વાત કરી લઈએ તો 85,560ના લેવલ્સ સ્થાનિક બજારમાં અને ઇન્ટરનેશનલ માર્કેટમાં 2914ના લેવલ્સની ઉપર કામકાજ થતું દેખાઈ રહ્યું છે. 0.5% વધુની પોઝિટિવિટી બંને સ્થાનિક અને વૈશ્વિક બજારમાં આપણે જોઈ રહ્યા છે. કઈ રીતે તમે આ તેજીને જોઈ રહ્યા છો? ડોલર ઇન્ડેક્સ મજબૂત થઈ રહ્યો છે, તેનું પણ ખાસ કરીને નેગેટિવ ઇમ્પેક્ટ હવે સોના પર આપણને જોવા નથી મળતી દેખાય, કારણ કે ભૌગોલિક તણાવોની અસર અને સેફ હેવન ડિમાન્ડ જે રીતે સ્ટ્રોંગ બનતી દેખાઈ રહી છે, અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? આર્થિક ટેરિફ્સને જે લઈને જે રુઝાન થઈ ગયું છે અને જે ટેરિફના સામસામે જે એક્સપેક્ટેશન જે છે આગળ ચાલતા હજી પણ રહેશે અન્ય દેશોના તરફથી પણ, યુએસના માટે સ્પેશિયલી ચાઇનાના તરફથી, અને યુએસના જે ટેરિફ્સ જે હજી પણ એન્ટિસિપેટેડ રહેશે તે આગળ ચાલતા રુઝાન જે છે એ ક્યાંય ને ક્યાંય સેટલ થતું ન દેખાય. એના કારણથી આ ગોલ્ડના અંદર જે છે એ ક્યાંય ને ક્યાંય બાઇંગ મોમેન્ટમ કન્ટિન્યુડ છે. રશિયા યુક્રેનના તરફથી જો વ્હાઇટ ફ્લેગ્સ અગર રેઝ થઈ જાય છે તો ડેફિનેટલી એક શોર્ટ ટર્મ માટે ગોલ્ડના અંદર થોડું પ્રોફિટ બુકિંગ જરૂર આવી શકે છે, બટ હજી પણ એનું સર્ટનિટી નથી ઓન ધ ટેબલ. એ ટોક્સ ભલે ચાલતા હોય બટ હજી કંઈ સર્ટનિટી નથી. અગર કંઈ સર્ટનિટી ટેબલ પર આવી જાય છે કે યસ રશિયા યુક્રેનની વોર જે છે એ મોરલેસ અહીંયાથી હવે આગળ વધતી નહીં રહે અને સેટલ થઈ જશે, તો ગોલ્ડના અંદર એક સ્ટ્રોંગ સેલિંગ પ્રેશર જોવા મળી શકે છે.
લેવલ સ્પેસિફિકલી જોવા જઈએ તો 84,800 એક સ્ટ્રોંગ સપોર્ટ બની ગયો છે ગોલ્ડના માટે આ વીકના માટે. 84,800 ઉપર જ્યાં સુધી ટ્રેડ કરે છે ત્યાં સુધી બાઇંગ સાઇડનું રુઝાન રાખીને ચાલુ. 85,250 85,300 ના રેન્જમાં મળે છે ત્યારે બાઇંગ કરીને ચાલુ ઇન્ટ્રાડે ટ્રેડર્સના માટે વ્યૂ પોઈન્ટ છે. અને હાયર એન્ડ પર 86,000 સુધીના પણ ટાર્ગેટ રાખીને ચાલી શકાય છે. જે હિસાબથી સ્ટ્રોંગ મોમેન્ટમ ચાલી રહ્યો છે ગોલ્ડ સિલ્વરમાં એના હિસાબથી બાઇંગ સાઇડનું ટ્રેન્ડ જે છે એ ફેવરેબલ લાગી રહ્યું છે આ વીકના માટે એઝ ઓફ નાઉ. ઓકે, તો બાઇંગ સાઇડનું મોમેન્ટમ જે છે તે અહીંયાથી બનતું દેખાઈ રહ્યું છે સોના માટે, ખાસ કરીને જ્યાં સુધી 84,800ના લેવલ્સ સપોર્ટિવ લેવલ તૂટતા નથી ત્યાં સુધી પોઝિટિવ મોમેન્ટમ આગળ વધતી દેખાઈ શકે છે. ખરીદારી કરીને ચાલી શકો છો. 86,000 સુધીના લેવલ્સ અહીંયા બનતા દેખાઈ શકે છે, તો ખાસ એક ફોકસ સોના પર રાખવાનું રહેશે. ચાંદી માટે પણ એક વ્યૂ લઈ લઈએ, જેથી અહીંયા પણ જો એક કામકાજ જે છે શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં થોડું નેગેટિવિટી સાથે બનતું દેખાયું હતું. અત્યારે જુઓ MCX પર પોઝિટિવ કામકાજ છે, પણ ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં એક નેગેટિવ ટ્રેન્ડ અને $32 પાસે અહીંયા કામકાજ થતું દેખાઈ રહ્યું છે. ચાંદી માટે ખાસ કરીને જે ઇલેક્ટ્રિફિકેશન મેન્યુફેક્ચરિંગ તરફથી ડિમાન્ડ જે વધતી દેખાઈ રહી છે એને કારણે એક સપોર્ટ થોડો ઘણો કિંમતોને મળતો દેખાઈ રહ્યો છે. પણ આજે જે રીતે આપણે વિપરીત ચાલ જોઈ રહ્યા છે, ઇન્ટરનેશનલ માર્કેટમાં થોડું દબાણ અને સ્થાનિક બજારમાં પોઝિટિવિટી, કઈ રીતે ચાંદી માટે તમે લેવલ્સ જોઈ રહ્યા છો? નહીં, ઇનફેક્ટ સ્પોટમાં પણ જોવા જઈએ તો સારી એમથી રિકવરી આવી ગઈ છે. સવારના થોડુંક ટ્રેન્ડ નેગેટિવ હતું $32 પાસે, ને હવે અર્લી મોર્નિંગના ટ્રેડના પછી જોવા જાવ 8 વાગ્યા પછી એક સારી રિકવરી ચાલુ થઈ ગઈ છે કોમેક્સમાં, અને હવે 32.44 ઉપર 32.50 પાસે આવી ગયું છે 32 વાળું. સો મને લાગે છે રિકવરી જે છે સ્ટ્રોંગ છે. ચાંદીમાં પણ બેઝ અગર સપોર્ટ જોવા જઈએ તો 31.80 થી લઈને 32 પાસે એક સ્ટ્રોંગ બેઝ ફોર્મેશન છે. આના સ્ટોપ લોસના સાથે જ વ્યૂ પોઈન્ટ રાખીને ચાંદીના અંદર લોંગ પોઝિશન જે છે એ હોલ્ડ કરીને ચાલી શકાય છે. 97,000 થી 98,000 સુધીના ટાર્ગેટ્સ MCX પર દેખાઈ રહ્યા છે, કેમ કે કોમેક્સ સિલ્વર જે છે વળી પાછું $33 થી લઈને 33.25 સુધી જરૂર આવી શકે છે આવનાર એક હપ્તાનો વ્યૂ પોઈન્ટ અગર કોઈ લઈને ચાલતું હોય તો. નેક્સ્ટ વીક સુધીના ટાર્ગેટ અગર રાખીને ચાલો તો 33.25 થી લઈને 33.50 સુધીના અઝ્યુમિંગ ટાર્ગેટ્સ મને લાગી રહ્યા છે પાછા એકવાર ટેસ્ટ જરૂર કરવા જશે. 98,000 સુધીનો લક્ષ્ય છે ટાર્ગેટ જે છે કે સિલ્વરમાં MCX પર રાખવું, અને ઓવરઓલ જે લોંગ પોઝિશન જે તમે પકડીને ચાલો છો એનું સ્ટોપ લોસ જે છે કે 94,000 ના નીચે પકડીને ચાલવું. જ્યાં સુધી 94 ના ઉપર ટ્રેડ કરે છે, ટ્રેડિંગ વાઇઝ સ્વિંગ ટ્રેડિંગ વાઇઝ ઓપોર્ચ્યુનિટી બાઇંગ સાઇડની સ્ટ્રોંગ લાગે છે, બીકોઝ બેઝ મેટલ માર્કેટ પણ થોડું પરફોર્મન્સ દેખાઈ રહ્યું છે, જેના કારણથી સિલ્વરને સપોર્ટ મળતું રહેશે. ઓકે, તો સિલ્વર માટે પણ એક વ્યૂ પોઝિટિવ બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા પણ સપોર્ટ જે છે તે આગળ વધતો દેખાઈ શકે છે. 94,000ની નીચેનો એક સ્ટોપ લોસ રાખી ખરીદારીનો વ્યૂ બની રહ્યો છે. 98,000 સુધીના લેવલ્સ ફરી એકવાર આપણને ચાંદી બતાવી શકે છે. અને કોમેક્સની વાત કરી લઈએ તો 33.50 સુધીના લેવલ્સ પણ આપણને કોમેક્સ પર આવતા દેખાઈ શકે છે. તો અહીંયા પણ મોમેન્ટમ પોઝિટિવ સાઇડનું લાગી રહ્યું છે, ધ્યાન રાખવાનું રહેશે. પણ એક વ્યૂ સોના ચાંદી ગોલ્ડ સિલ્વર રેશિયો માટે લઈ લઈએ, જેથી અહીંયા તમે હવે કઈ રીતે ચાલ જોઈ રહ્યા છો? કારણ કે આપણે જોયું છે જે રીતે જીઓપોલિટિકલ ટેન્શન ચાલી રહ્યા છે, સપોર્ટ ખાસ કરીને લાગી રહ્યું છે કે આ વર્ષ દરમિયાન ખાસ કરીને સોનામાં સેફ હેવનનો સપોર્ટ અહીંયા મળતો દેખાઈ શકે બુલિયન માટે, અને આ રેશિયોને કઈ રીતે જોવું જોઈએ? ગોલ્ડ સિલ્વર રેશિયોની વાત કરી લે તો હિસ્ટોરિકલી 90s ના ઉપર જ્યારે બી આવ્યું છે ત્યારે સિલ્વરના માટે થોડુંક એક્સાઇટમેન્ટ વધી જાય છે બાઇંગ સાઇડના માટેનું. કપલ ઓફ કેસીસ જ એવા થયા છે જ્યાં જે રીતે પેન્ડેમિકના ટાઈમ પર આપણે જોયું તો ઇનિશિયલ સ્ટેજીસ પર 120 સુધીના લેવલ્સ પણ રીચ થયા હતા, બટ મોરલેસ નોર્મલ બેઝ કેસ સિનારી પર જોવા જઈએ તો 1992 ઇઝ અ વેરી મચ ઓપોર્ચ્યુનિટી ફોર ગોઈંગ લોંગ ઇન સિલ્વર. અને હું એમ નથી કહેતો કે ગોલ્ડના અંદર શોર્ટિંગની ઓપોર્ચ્યુનિટી બની જાય છે, બટ ગતિ જે છે એ સિલ્વરની અહીંયાથી વધી શકે છે, બિકોઝ ગોલ્ડનું સસ્ટેન થવું એટ હાયર લેવલ્સ અબાવ 85,000 MCX પર અને કોમેક્સ પર 2900 ઉપર મેન્ટેન થવું ક્યાંય ને ક્યાંય સિલ્વરના માટે લોંગર ટર્મના માટે એક પોઝિશનિંગ બની જાય છે, જ્યાં ગોલ્ડ જે છે એ થોડુંક સ્ટેબલ થઈ જાય હાયર એન્ડ પર, તો સિલ્વરના અંદર મોમેન્ટમ જે છે હજી સ્ટ્રોંગ પિકઅપ લઈ શકે છે, જેના કારણથી ગોલ્ડ સિલ્વર રેશિયો જે છે એ તમને ડાઉનફોલ દેખાડશે અને સિલ્વરનો આઉટ પરફોર્મન્સ દેખાડશે. સો યસ, છેલ્લા એકાદ વર્ષથી આપણે જોવા જઈએ તો સિલ્વરના અંદર આઉટ પરફોર્મન્સ ચાલી તો રહ્યું જ છે, અને સાથે સાથે જ ગોલ્ડનું જે પરફોર્મન્સ જે છે એ સિલ્વરને સપોર્ટ કરે છે. સો ગોલ્ડ સિલ્વરનો રેશિયોને હું અહીંયાથી થોડુંક વીકનેસના સાથે જોઉં છું, અને સિલ્વર જે છે કે આઉટ પરફોર્મન્સ દેખાડી શકે છે.
ઓકે, તો ગોલ્ડ સિલ્વર રેશિયો થોડો ઘણો આપણને ડાઉનસાઇડ બતાવી શકે છે અને ચાંદીમાં ખાસ કરીને ખરીદારી જે છે તે આગળ પણ આપણને વધતી જોવા મળી શકે છે સોનાની કમ્પેરિઝનમાં, તો ધ્યાન રાખવાનું રહેશે. એ સાથે જ સમય થયો છે એક વિરામ લેવાનો. વિરામ બાદ બેઝ મેટલ્સ અને એનર્જી પેકની ચાલ પર નજર કરીએ. વિરામ બાદ સ્વાગત છે આપનું અને આગળ વધીને બેઝ મેટલ્સની ચાલ પર નજર કરી લઈએ તો અહીંયા શરૂઆતી કારોબારમાં સ્થાનિક બજારમાં મોટાભાગની મેટલ્સમાં એક પોઝિટિવ કામકાજ આપણને જોવા મળતું દેખાયું હતું. અત્યારે નજર કરી લઈએ ખાસ કરીને મેટલ્સ પર, તો અહીંયા પણ હજી પણ પોઝિટિવ કામકાજ થતું દેખાઈ રહ્યું છે. કોપર, લેડ, ઝિંકમાં એક અપસાઇડ બનતી દેખાઈ રહી છે, ધ્યાન રાખવાનું રહેશે. અને ઇન્ટરનેશનલ માર્કેટની વાત કરી લઈએ તો ખાસ કરીને કોપરની કિંમતો જે છે તે લગભગ 7 મહિનાના ઉપલા સ્તરેથી આપણને ઘટતી જોવા મળતી દેખાઈ રહી છે. ચાઇના તરફથી જે રીતે કોપર સ્મેલ્ટિંગમાં રેસ્ટ્રિક્શન્સ લગાવવાના જે આદેશ આવ્યા છે એને કારણે એક સેન્ટિમેન્ટ કોપરના બગડતા જોવા મળતા દેખાઈ રહ્યા છે. જતીનજી, કઈ રીતે જોઈ રહ્યા છો કોપરને? ખાસ કરીને સૌથી પહેલાં આપણે વાત કરી લઈએ, કારણ કે કિંમતો 7 મહિનાના ઉપલા સ્તરેથી ઘટતી જોવા મળતી દેખાઈ રહી છે ઇન્ટરનેશનલ માર્કેટમાં. કોપર સ્મેલ્ટર પર જે રીતે ચાઇનાએ રેસ્ટ્રિક્શન્સ લગાવવાના આદેશ આપ્યા છે અને સાથે જ ટેરિફ લગાવવાની ચિંતા પણ અહીંયાથી બનતી દેખાઈ રહી છે. ખાસ કરીને અહીંયા કઈ રીતે હવે કોપર માટે તમે ધ્યાન રાખી રહ્યા છો? જો ડેફિનેટલી ગ્લોબલ ટ્રેડ ટેન્શન્સના પાછળ અને ટેરિફ્સના પાછળ જે છે એક અમુક સેન્ટિમેન્ટ બની ગયું હતું કે જ્યાં બેઝ મેટલ માર્કેટ માટે સિનારીઓ ખરાબ થઈ શકે છે. બટ ઇનફેક્ટ આ સિનારીઓ જે છે ક્યાંય ને ક્યાંય થોડું પોઝિટિવ પ્લે આઉટ થયું છે. બિકોઝ અગર જોવા જાવ તો ચાઇનાના ઉપર બહુ વધારે કંઈ મોટા ભાગે પર્સન્ટેજ વાઇઝ હેવી ટેરિફ્સ નથી લાગેલા. 10% ઇઝ વેરી મચ નોર્મલ. મેટલ્સના માટે જે 25%નું જે ટેરિફ જે છે ઇન્ડિવિજ્યુઅલ સેક્ટર પર લગાડવામાં આવ્યું છે, એ આઈ થિંક ઇન્ડિવિજ્યુઅલ કન્ટ્રીઝના અંદર જે એક્સપોર્ટિંગ સેક્ટર જે છે મેટલ્સનું, એ લોકોના માટે થોડુંક નેગેટિવ સેન્ટિમેન્ટ જરૂર પ્લે કર્યું છે. બટ સ્પોટ પ્રાઇસીસ અને જે ઇન્ટરનેશનલ પ્રાઇસીસ જે છે મેટલ્સ માટે, એમના માટે કોઈ વધારે નેગેટિવ એસ્પેક્ટ સાથે આ કામ નથી કરી રહ્યું, જેના કારણથી અન્ય બેઝ મેટલ્સના અંદર ઇન્ક્લુડિંગ કોપર જે છે ક્યાંય ને ક્યાંય પોઝિટિવ મોમેન્ટમના સાથે જ ટ્રેડ કરતા જોવા મળી રહ્યું છે આપણને. આગળ ચાલતા હજી પણ સિનારીઓ થોડુંક રિલેટિવલી વોલેટાઇલ અને પોઝિટિવ રેન્જના મને દેખાઈ રહી છે, જ્યાં 850 852 જે છે એક સ્ટ્રોંગ સપોર્ટ પ્લે કરતો દેખાશે કોપરના અંદર, અને હાયર સાઇડ પર 880 સુધીના લેવલ્સ જે છે આવતા દેખાશે. એન્ટ્રી માટે જે લેવલ્સ જે છે બની રહ્યા છે અરાઉન્ડ 864 થી લઈને 860 ના વચ્ચે બને છે. 850 ના નીચે સ્ટોપ લોસ તમારે રાખીને ચાલવાનું અને 875 880 સુધીના ટાર્ગેટ રાખીને ચાલી શકાય છે કોપરના. ઓકે, તો કોપર માટે ખરીદારીનો વ્યૂ અહીંયા બનતો દેખાઈ રહ્યો છે. ટેરિફ ઓછી લાગી છે એને કારણે એક સપોર્ટિવ ફેક્ટર જે છે બનતું દેખાઈ રહ્યું છે. લેવલ્સ સ્પેસિફિક 864 860ની આસપાસ કોપર મળે છે, તો ખરીદારી કરીને ચાલો. સ્ટોપ લોસ 850ની નીચેનો રાખવાનો છે અને 875 880 સુધીના લેવલ્સ આપણને કોપર બતાવી શકે છે. અહીંયા એક ધ્યાન રાખવાનું રહેશે. એલ્યુમિનિયમ માટે પણ એક વ્યૂ લઈ લઈએ, કારણ કે અહીંયા જો કિંમતોમાં રિકવરી આવતી દેખાઈ રહી છે, જે 2025ના લો હતા ત્યાંથી લગભગ 5% આપણને કિંમતો વધતી દેખાઈ રહી છે. સપ્લાય, ઓછી સપ્લાય, મેન્યુફેક્ચરિંગ ડિમાન્ડ તરફથી જે ડિમાન્ડ આવતી દેખાઈ રહી છે સેક્ટર તરફથી, એને કારણે એક સપોર્ટ જે છે તે નીચલા સ્તરેથી એલ્યુમિનિયમની કિંમતો પર બનતો દેખાઈ રહ્યો છે. અહીંયા કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે હવે કોપર સિવાય જો કોઈ સપોર્ટ બનતું દેખાય છે મેટલ્સમાં ખાસ કરીને, તો તે એલ્યુમિનિયમનું કાઉન્ટર છે, જ્યાં એક ફોકસ વધતું હોય છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખવું? આર્થિક બહુ સ્ટેબલ આઉટલુક છે આના માટે, અને સ્ટેબલ તો પોઝિટિવ આઉટલુક છે. ઇનફેક્ટ આપણે જે દિવાળીના અંદર સ્પેશિયલ શોઝ કરીએ છીએ એમાં પણ મેં અપડેટ આપ્યું હતું કે બેઝ મેટલ માર્કેટના અંદર જે ટોપિક જે રહેશે એ એલ્યુમિનિયમના પ્રાઇસીસ રહેશે. બિકોઝ કંઈ ને કંઈ ચાઇનાનું રિવાઇવલ થવું અને ચાઇના માર્કેટનું સ્ટ્રેન્થનિંગમાં આવું ફ્રોમ ધ મંથ ઓફ સપ્ટેમ્બર, ફંડિંગ જે છે ક્યાંય ને ક્યાંય ચાઇનીઝ ઇકોનોમીના અંદર વધી રહ્યા છે. ઇનલાઇન એના જે પીએસ જે છે અને કોમ્પિટિટર્સ જે છે, જે રીતે ઇન્ડિયા છે, જે આપણા ત્યાંથી મની જે છે એ પુલ આઉટ થઈને ચાઇનાના ડેવલપમેન્ટ માટે વધી રહ્યું છે. તો ત્યાં આગળથી બેઝ મેટલ માર્કેટ માટે આઉટલુક પોઝિટિવ બની જાય છે, અને એલ્યુમિનિયમ ઇઝ વન ઓફ ધ મેટલ્સ જે બેનિફિટેડ રહે છે એના સિનારીઓમાં. એ રીઝનથી આપણે જોવા જઈએ તો ફ્રોમ ધ મંથ ઓફ નવેમ્બરથી લઈને અત્યાર સુધીમાં ઓલરેડી 10% જે છે વધારો જે છે એલ્યુમિનિયમના પ્રાઇસની અંદર દેખાઈ ચૂક્યું છે, અને આગળ ચાલતા હજી પણ આઉટલુક પોઝિટિવ દેખાઈ રહ્યું છે કે 265 270 સુધીના લેવલ્સ જે છે નેક્સ્ટ વિધિન 1 મંથ જે છે મને લાગી રહ્યા છે. સો પોઝિશનલ અને સ્વિંગ ટ્રેડર્સ માટે ઓપોર્ચ્યુનિટી બનેલી છે.
245 સ્ટોપ લોસ સાથે 265 સુધીના ટાર્ગેટ રાખીને ચાલો. પોઝિશનલ વ્યૂ પોઈન્ટ રહેશે એલ્યુમિનિયમના અંદર. ઓકે, 265 સુધીના લેવલ્સ એલ્યુમિનિયમ આપણને બતાવી શકે છે. તો અહીંયા પણ ખરીદારીનો વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે. 245ની આસપાસનો તમારે એક સ્ટોપ લોસ જે છે તે અહીંયા ધ્યાનમાં રાખવાનો છે એલ્યુમિનિયમ માટે. તો એલ્યુમિનિયમ અને કોપર આ બે કાઉન્ટર અહીંયા ખરીદારીનો વ્યૂ બનતો દેખાયો છે મેટલ્સમાંથી. આગળ વધે અને ખાસ કરીને એનર્જી પેકમાં ક્રૂડની ચાલ પર નજર કરી લે તો અહીંયા એક વોલેટાઇલ કામકાજ જોવા મળતું દેખાયો છે. કિંમતો ખાસ કરીને સતત ચોથો દિવસ જ્યાં ઘટાડો બનતો જોવા મળ્યો છે, પણ આજના દિવસમાં થોડી રિકવરી પણ આપણને બ્રેન્ટના ફ્રન્ટ પર જોવા મળી છે. જતીનજી, $75 ઉપર બ્રેન્ટમાં કામકાજ. સ્થાનિક બજારની વાત કરી લઈએ તો ત્યાં પણ 6226ના લેવલ્સ અને પોઝિટિવિટી સાથે કામકાજ થઈ રહ્યું છે. 0.5% વધુની અપસાઇડ છે. અહીંયા કઈ રીતે ધ્યાન રાખી રહ્યા છો? કારણ કે ફરી એકવાર જે રીતે યુક્રેન તરફથી રશિયાના ક્રૂડ પંપ પર જે ડ્રોન અટેક કરવામાં આવ્યું છે એને કારણે થોડું જે કઝાકિસ્તાન તરફથી સપ્લાય આવે છે તે આપણને અટકતી જોવા મળી શકે. ઓપેક પ્લસ જે છે તે ખાસ કરીને હવે ઉત્પાદન વધારવાનો જે નિર્ણય છે તેમનો જે એપ્રિલથી તેઓ વધારવાના હતા તે હવે એમાં ડિલે કરવા પર વિચાર કરી રહ્યા છે. રશિયા યુક્રેન વચ્ચે જે શાંતિની સમજૂતી જો આપણને આગળ વધતી જોવા મળે જે રીતે અત્યારે ચર્ચા ચાલી રહી છે તો એને કારણે સપ્લાય જે છે તે ઓછી થવાનો ડર જે છે તે અહીંયાથી વધુ પડતી સપ્લાય એટલે ઓવર સપ્લાયનો ડર જે છે તે આપણને અહીંયા બનતો દેખાયો છે. ઘણા બધા ફેક્ટર અહીંયા પણ અસર કરી રહ્યા છે. ક્રૂડ માટે કઈ રીતે તમે ધ્યાન રાખી રહ્યા છો લેવલ્સ? આરતી, જો હવે જે બી પોઝિટિવિટી સાથેનું કંઈ આવવાનું હતું ટ્રમ્પના ઇલેક્શનના પછી ક્રૂડના પ્રાઇસીસના અંદર એક સારી અમથી વધારો પણ આવ્યો હતો ડિસેમ્બર મંથમાં અને જાન્યુઆરી ફર્સ્ટ વીકમાં, અને ત્યારબાદ જાન્યુઆરી ફર્સ્ટ વીક પછી એક સ્ટ્રોંગ ફોલિંગ ટ્રેન્ડ પણ ચાલુ થઈ ગયું હતું, જ્યાં આપણે 6800ના લેવલ્સથી લઈને ઓલમોસ્ટ 6000 સુધીના લેવલ, 6100 સુધીના લેવલ્સ નોનસ્ટોપ જોયા છે આપણે. સાથે સાથે જ બ્રેન્ડના લેવલ્સ પણ આપણે જોયા હતા કે 80થી લઈને 75 સુધીના ડ્રોપ એક જોવા મળ્યો. નામેક્સ પણ 76થી લઈને 70 સુધીના લેવલ્સ ઓલમોસ્ટ ટચ થતા જોવા મળ્યા. હવે પાછું બેઝ સપોર્ટ પાસે ફોર્મેશન બની રહ્યું છે, જ્યાં ઓવરઓલ અગર આઉટલુક આપણે જોવા જઈએ તો 68-70નું સ્ટ્રોંગ નામેક્સ પર સપોર્ટ ઝોન બનતું રહેશે અને હાયર સાઇડ પર 75-76 એક રેઝિસ્ટન્સ પણ બનતું દેખાશે. તો હમણાં એક લોઅર રેન્જ પર મળી રહ્યું છે અને અહીંયાથી કાંઈ બી નેગેટિવ ન્યૂઝ ફ્લો આવવાનું ક્યાંને ક્યાંક ક્રૂડના માટે થોડું બાઇંગ ઓપોર્ચ્યુનિટી બની જશે અને એક્ટ પણ કરશે, બીકોઝ શોર્ટ પોઝિશન જે છે એ સ્ક્વેર અપ થતી દેખાશે આગળ ચાલતા. સો એના કારણથી મને લાગે છે કે ક્રૂડના અંદર બાઇંગ સાઇડનું રુઝાન રાખીને, પોઝિટિવ આઉટલુક રાખીને 6300, 6350 સુધીના લેવલ્સના માટે થઈને ઓપોર્ચ્યુનિટી ગોતવી અને બાઇંગ સાઇડમાં રહેવું. 6100ના નીચે જે છે તમારો સ્ટોપ લોસ પ્લેસ રાખો. સ્વિંગ ટ્રેડિંગના હિસાબે ઓપોર્ચ્યુનિટી રહેશે. ઓકે, 6100ની નીચેનો સ્ટોપ લોસ ક્રૂડ માટે અને ટાર્ગેટની વાત કરી લઈએ તો 6350 સુધીના લેવલ્સ આપણને અહીંયા બનતા દેખાઈ શકે છે. તો ખાસ એક નજર ક્રૂડ પર રાખવાની રહેશે. અહીંયા પણ ખરીદારીનો વ્યૂ જે છે બનતો દેખાઈ રહ્યો છે. એ સાથે જ જીગરજી સમય ફાળ્યો અમારી સાથે તમામ નોન એગ્રી કોમોડિટી પર ચર્ચા કરવા બદલ આપનો આભાર. અને આગળ વધીને